गुजरात के वडोदरा के रावपुरा विधानसभा क्षेत्र में विकास को नई गति देने के लिए करोड़ों रुपए के कामों का शुभारंभ किया गया। वडोदरा शहर के वार्ड नंबर 15 और 16 में विभिन्न विकास कार्यों का भूमि पूजन कार्यक्रम आयोजित किया गया। ये कार्यक्रम रावपुरा विधानसभा के विधायक और गुजरात सरकार के मुख्य दंडक बालकृष्ण शुक्ल के हाथों संपन्न हुआ। करीब 6 करोड़ 30 लाख रुपए से अधिक की लागत से इन विकास कार्यों को अमल में लाया जाएगा, जिससे क्षेत्र के नागरिकों को बेहतर सुविधाएं मिलेगी। इन परियोजनाओं के तहत बुनियादी सुविधाओं को मजबूत करने और इलाके के समग्र विकास पर जोर दिया जा रहा है। इस कार्यक्रम में स्थानीय नागरिकों और जनप्रतिनिधियों की उपस्थिति भी देखने को मिली। अंतरमाળખાકીય सुविधाओं माटेना પછી વરસાદી ગટર હોય, રોડ રસ્તા હોય, પેવર બ્લોક હોય, કાર્પેટ સિલકોટ હોય, આ બધા જ પ્રકારના કામો અને કુલ મળીને 6 કરોડ 30 લાખ 90,000 રૂપિયાના જંગી રકમના કામોના જે ખાતમુહૂર્ત થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે અને આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી, જે માગણી હતી, તે આ વિસ્તારના અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનના તમામ મિત્રોએ તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ આ બધા જ કામો આવરી લેવામાં આવ્યા છે અને આજ રોજ જ્યારે વોર્ડ નંબર 15માં આપણે જ્યાં ઊભા છે ત્યાં જે કામો લઈ રહ્યા છે તેની સાથે સાથે વોર્ડ નંબર 16માં પણ જે કામો લીધા છે, મને એવું લાગે છે કે આ વિસ્તારના નાગરિકોના સુખાકારી માટે, તેમના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના લગભગ ઘણા બધા પ્રકારના કામો હાથ પર લીધા છે। ત્યારે હજુ પણ કોઈક ટકાને એવું ધ્યાનમાં આવતું હશે, કોઈ કામ બાકી રહ્યું છે, તે પણ આ વિસ્તારના અમારા અગ્રણીઓને જણાવશો તો તમામ કામો પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।